નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચંદન દોલાણી સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં અર્થશાસ્ત્રના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ શ્રીમતી MS લખાણીમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર યુનિટ નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ તે સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે ઘણા બધા મુદ્દાઓ પૂરા કર્યા હતા. આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે છે આખું આકૃતિ અને આલેખ બેઝ ટોપિક. બરાબર. હવે આપણા મુદ્દા જે છે તે બે મુદ્દા બાકી છે. એક જે છે અર્થશાસ્ત્ર વિશેનું મહત્ત્વ તે કેટલું રહેલું છે તે મુદ્દો, અને એક આખો કે કઈ કઈ આકૃતિ કે આલેખ દોરવામાં આવે છે. હવે સૌથી પહેલાં જો વાત કરીએ તો આપણો જે યુનિટ 1 લેક્ચર નંબર 7 રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે કયા કયા મુદ્દાઓ આપણે જોઈ ગયા છીએ. તો પ્રસ્તાવના, અર્થ, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, ઉદ્ભવ પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો, આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, એકમલક્ષી અને સમગ્રલક્ષી, આર્થિક માહિતીની રજૂઆત, આંકડાકીય માહિતીનું મહત્ત્વ અને આંકડાકીય માહિતી દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. અહીંયા સુધી જે છે આપણે પાઠ પૂરો કરી ચૂક્યા છીએ. આજે જે આપણે જોવા જઈએ છીએ તે છે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત. એટલે કે આપણી પાસે આંકડાઓ છે, પણ એ આંકડાઓને આપણે આલેખમાં કઈ રીતે ગોઠવવા, તે છે આજનો આપણો આ મેઇન મુદ્દો. બરાબર. અને એના પછીના વિડીયો લેક્ચરમાં આપણે જોશું કે અર્થશાસ્ત્ર વિશેનું મહત્ત્વ શું રહેલું છે તે. હવે આજનો ટૉપિક જે આ સ્ટાર્ટ કરીએ તેની પહેલાં હું તમને અમુક જે સૂચના છે તે આપી દઉં કે 3 પ્રકારના આલેખ દોરવામાં આવે છે. આમ તો 4 પ્રકાર આવે, પણ તમને અત્યારે 3 પ્રકાર સમજવાના છે. એક જે છે તે છે સ્તંભાકૃતિ, બીજું જે છે તે છે પાસેની સ્તંભાકૃતિ, અને ત્રીજું જે છે તે છે વૃત્તાંશ આકૃતિ. ચોથું જે અહીંયા નથી આપેલું એ છે વિભાજિત સ્તંભાકૃતિ. બરાબર. એ 12મા ધોરણમાં આવશે. 3 પ્રકાર જે છે એ અહીંયા તમને આપેલા છે: સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. હવે સૌથી પહેલાં અગત્યની સૂચના એ છે કે તમને ધોરણ 11માં આલેખ દોરવાનું આવતું નથી. બરાબર. સૌથી મેઇન મુદ્દો હું તમને અત્યારે એ કહું છું કે 11મા ધોરણમાં તમારે આલેખ દોરવાનું આવતું નથી. આલેખ દોરવાનું ક્યાં આવે છે? તો 12મા ધોરણમાં. ક્લિયર? આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, આજે આપણે જે કંઈ બી સમજી રહ્યા છીએ તેની વ્યાખ્યા માત્ર તમારા માટે અગત્યની છે. દાખલા તરીકે સ્તંભાકૃતિ એટલે શું, પાસેની સ્તંભાકૃતિ એટલે શું, વૃત્તાંશ આકૃતિ એટલે શું. આ 3 વ્યાખ્યા જ તે તમારા માટે કામની છે. બાકીનો જેટલો બી ટોપિક હશે તે તમને માત્ર 12મા ધોરણનું એક બેઝિક ઇન્ટ્રોડક્શન અહીંયા આપવામાં આવશે. બરાબર. 12મા ધોરણને અનુરૂપ ધ્યાનમાં રાખીને જે સૂચનાઓ આપવાની છે તે માત્ર આ ટોપિકમાં આપવામાં આવશે. આજનો ટૂંકમાં મુદ્દો જે છે તો તમારા માટે વ્યાખ્યાઓ માટે કામનો, પણ જે એક્સપ્લેનેશન છે, જે દોરવાની બાબત છે તે આવશે ડાયરેક્ટ ક્યાં? સ્ટાન્ડર્ડ 12માં. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો આ વિડીયો લેક્ચર. આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય. બીજું, 2 ચલો વચ્ચેના સંબંધને, 2 ચલ એટલે કે x ચલ અને y ચલ, આડી ધરી અને ઊભી ધરી. બરાબર. 2 ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે તેને રેખીય આકૃતિ કહેવાય છે. ક્વેશ્ચન પૂછાઈ શકે છે ડાયરેક્ટ 1 માર્કમાં VSQ કે રેખીય આકૃતિ એટલે શું. હવે દાખલા તરીકે હું અહીંયા નાની આકૃતિ દોરું છું, ધ્યાન રાખજો. આવી જ રીતે દાખલા તરીકે આ x ધરી છે, આ y ધરી છે. અહીંયા આપણે કોઈ માહિતી લખી, અહીંયા પણ આપણે કોઈ માહિતી લખી. પછી અહીંયા અલગ અલગ પ્રકારના પોઈન્ટ બન્યા. અહીંયા એક પોઈન્ટ બન્યો, અહીંયા એક પોઈન્ટ બન્યો, અહીંયા એક પોઈન્ટ બન્યો. બરાબર. જ્યાં આ બંને ધરીઓ મેચ ખાય છે, એટલે કે અહીંથી આમ, અહીંથી આમ અને અહીંથી આમ. તો આ જે 3 બિંદુ આપણને મળે, આ ત્રણેયને જે રેખા જોઈન્ટ કરે છે, આ રેખા,
તો આ જે રેખા છે એનો મતલબ શું થાય છે કે બે ચલો વચ્ચેનો સંબંધ, એટલે કે એક્સ ચલ અને વાય ચલ વચ્ચેનો સંબંધ બિંદુઓ દ્વારા અને આ બિંદુઓને જોડી નાખે તે રેખા દ્વારા દર્શાવવામાં આવે તો આને શું કહેવામાં આવે છે? રેખીય આકૃતિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે માંગ રેખા, એ આપણે આગળ જોશું કે માંગ રેખા આખો પાઠ જ છે માંગ ઉપર, બરાબર. એ આપણે આગળ એનું પ્રેક્ટિકલ જોશું. ઉદાહરણ સ્વરૂપે મેં તમને અહીંયા દોરીને દેખાડ્યું કે કઈ રીતે આ શું કહેવા માગે છે. આ VSQનો ક્વેશ્ચન છે, 1 માર્કનો. રેખીય આકૃતિ એટલે શું? હાલમાં કમ્પ્યુટર, અહીંયા છે ને કમ્પ્યુટર આવશે, બરાબર, ટાઈપિંગ મિસ્ટેક છે. હાલમાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે અને આલેખોમાં પણ વૈવિધ્ય લાવી શકાય છે. એટલે કે એક તો અટ્રેક્ટિંગ વધારે કલર ઇફેક્ટ આપી શકાય, ડિઝાઇન ઇફેક્ટ આપી શકાય, જેથી કરીને જોવાવાળાને વધુ આકર્ષક લાગે. સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે 3 પ્રકારની રજૂઆત આપી શકીએ. એ 3 પ્રકાર તમારે યાદ રાખવાના છે કે હવે જ્યારે બી આકૃતિ કે આલેખમાં આંકડાકીય માહિતીની રજૂઆત કરવાની હોય તો કઈ રીતે કરવામાં આવશે? તો 3 રીતે કરવામાં આવશે. સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. ફરીથી કયા 3 નામ આપેલા છે? સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. આ 3 રીતે જે છે તે આંકડાકીય માહિતીને રજૂ આપણે કરી શકીએ છીએ. તો જોઈએ, એમાં સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રકાર સ્તંભ આકૃતિ. જો જેટલું તમારા માટે કામનું છે ને એટલું જ અહીંયા લખેલું છે, બરાબર. જેટલું તમારા માટે કામનું છે એટલું જ તે અહીંયા લખાણ લખવામાં આવ્યું છે. સ્તંભ આકૃતિનો મતલબ શું થાય છે? તો પહેલાં આ કન્સેપ્ટ, આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર, આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવેલા હોય છે, સ્વતંત્ર ચલ આડી ધરી પર આપવામાં આવેલા હોય છે અને તેના પરિવર્તનોમાં સમયનો ગાળો હોય છે. આપણે જોઈએ છીએ આકૃતિમાં, બરાબર. અત્યારે ખાલી એમને એમ લખેલું છે. દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિમાં આપણે દર્શાવી શકીએ. સૌથી પહેલું સ્તંભ આકૃતિ દોરતી વખતે આપણી પાસે આંકડા હોવા જોઈએ, બરાબર. સ્તંભ આકૃતિ દોરતી વખતે આપણી પાસે આંકડાઓ હોવા જોઈએ. ઉદાહરણ અહીંયા શું કીધું આણે કે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું, એટલે કે અત્યારે આપણે દાખલા તરીકે 2019 ચાલે છે તો છેલ્લા 5 વર્ષનો આપણે કમ્પેર કરવું હોય, છેલ્લા 5 વર્ષનો આપણે તફાવત જોવો હોય કે કયા વર્ષે કેટલું ઘઉંનું ઉત્પાદન થયું છે, તો આપણે શું કરીએ? 2014, 15, 16, 17, 18, 19 એવી રીતે આખી ક્રમવાઇઝ સ્તંભ ગોઠવીએ, એક આખું આલેખ બનાવીએ. આ જે કહેવા માગે છે કે આપણી પાસે આંકડાઓ હોવા જરૂરી છે, જે હવે આપણે આ રીતે સમજી શકીએ છીએ. ભારતમાં ઘઉંનું ઉત્પાદન આટલો કટકો જે છે, એટલે કે આ બાજુની એ છે આંકડાકીય માહિતી. 1 મિનિટ પહેલાં થોડુંક વ્યવસ્થિત કરી નાખીએ. આ બાજુનું જે છે તે છે આંકડાકીય માહિતી સ્તંભ આકૃતિ દોરવા માટે. વર્ષ આપેલા છે, ઉત્પાદન આપેલું છે લાખ ટનમાં, બરાબર. વર્ષમાં શું લખવામાં આવેલું છે? 1970, 71થી સ્ટાર્ટ કરેલું છે, 80, 81, 90, 91, 2001 અને 2010, 11. ટૂંકમાં કહેવા જઈએ તો 5 વર્ષ અહીંયા આપેલા છે, બરાબર. અને બીજી બાજુ જોવા જઈએ તો ઉત્પાદન આપેલું છે લાખ ટનમાં. 1970, 71માં કેટલું છે? તો 23.8 લાખ ટન, 80, 81 36.3 લાખ ટન, 55.8, 69.7, 86.9. એમ કરીને છેલ્લા 5 વર્ષોમાં અલગ અલગ લાખ ટનમાં ઉત્પાદન આપેલું છે ઘઉંનું. આટલો કટકો આપણને આપેલો હશે જ્યારે પણ આપણે ધોરણ 12માં આલેખ દોરશું ત્યારે. અત્યારે તો આવવાનું જ નથી, એ વાત ધ્યાન રાખજો, બરાબર. 11થમાં આ આવવાનું જ નથી. આ માત્ર તમારી સમજૂતી માટે તમને સમજાવવામાં આવી રહ્યું છે. ક્લિયર? હવે એક્સ ધરી. સૌથી પહેલાં બેઝિક ફોર્મેટ આપણે સમજીએ આકૃતિ કે આલેખનો. 2 ધરી હોય છે, એક હોય છે એક્સ ધરી અને એક હોય છે વાય ધરી. એક્સ ધરી પર હંમેશા લેવામાં આવે છે સમયગાળો કે પછી ઉત્પાદન કે પછી કોઈ દેશનું કમ્પેરિઝન, દાખલા તરીકે ભારત, અમેરિકા, ચીન, બ્રાઝિલ એક્સેટ્રા. એવી રીતે દેશ
સમયગાળો, દેશ એવી રીતે ટૂંકમાં લેવામાં આવે છે એક્સ ધરી પર. અહીંયા જે બે બિંદુ દોરવામાં આવે, જે કનેક્ટ થાય બે બિંદુએ, ત્યાં જે દર્શાવવામાં આવે છે તે હોય છે ઓ ધરી. બરાબર, એટલે કે આડી ધરી જો કેવી હોય તો ઓ એક્સ, ઊભી ધરી જો કેવી હોય તો ઓ વાય. બરાબર, આ બે ધરી હોય છે, ઓ એક્સ ધરી અને ઓ વાય ધરી. ત્યારબાદ સૌથી પહેલાં હવે તમારે એ જોવાનું હોય છે કે ભાઈ કેટલી માહિતી આપણને આપેલી છે. તો અહીંયા તમે જો 70-71થી લઈને 2010-11 5 વર્ષ આપેલા છે. તો અહીંયા 5 વર્ષ 70-71, 80-81, 90-91, 2000 અને 2001, 2010 અને 2011. એની નીચે જોડે લખી નાખ્યું વર્ષ. આ બાજુ આપણે જોવાનું હોય છે કે સૌથી નાનો આંકડો કયો છે અને સૌથી મોટો આંકડો કયો છે. સૌથી નાનો આંકડો આમાંથી તમે જોવા જાઓ તો શું છે 23.8. સૌથી મોટો આંકડો જોવા જાઓ તો શું છે 86.9. બરાબર, 23.8 સૌથી મોટો આંકડો છે ને 86.9 23.8 સૌથી નાનો આંકડો અને 86.9 સૌથી મોટો આંકડો છે. તો આને છે ને હવે આપણે કઈ રીતે ગણતરીમાં લેવું તે સમજવું સૌથી અગત્યનું છે. અહીંયા જો 10-10ના ગેપ લીધા છે, 10, 20, 30, 40, 50, 60 એમ કરીને 100 સુધી. તો જ્યારે પણ કોઈ માહિતી 60 કે 100 સુધી હોય, બરાબર, 100 સુધીની માહિતી હોય તો તેને આપણે 10-10 અને 20-20ના ગેપ પાડી શકીએ. આ 10-10ના પાડેલા આપણે એમ પણ કરી શકીએ કે 20, 40, 60, 80 અને 100. આ બાજુ આપણે એવી રીતે પણ લખી શકીએ કે 20, 40, 60, 80 અને 100. અને આવી રીતે પણ લખી શકીએ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. કારણ કે સૌથી નાની કઈ છે 23.8 અને સૌથી મોટી છે 86.9. હવે આવી રીતે અહીંયા આંકડાઓ લખી નાખીએ. ત્યારબાદ આપણે જો જોવા જઈએ ને તો એની બાજુમાં જે આપણે માહિતી લખી તે લખવાનું, ઉત્પાદન લાખ ટનમાં. બરાબર, એક બાજુ આપણે શું લખ્યું વર્ષ, બીજી બાજુ આપણે લખ્યું ઉત્પાદન લાખ ટનમાં. હવે 1970-71માં કેટલું ઉત્પાદન થયું છે જો તો જોઈ શકો છો અહીંયા 23.8, એટલે કે 20ની ઉપર લખેલું છે. બરાબર, 20ની ઉપર અને 30ની અંદર, અને ઉપર ત્યાં લખી નાખ્યું સ્તંભ દોરીને ત્યાં લખી નાખ્યું એણે 23.8. કારણ કે ક્યારેક ક્યારેક આપણે શું પેન્સિલનો યુઝ કરીએ ને તો એક લાઈન આલેખમાં, આલેખ જે ગ્રાફોથી હોય છે તેમાં નીચે ઉપર થઈ શકે છે. ત્યારબાદ બીજું 80-81 તો 36.3, 90-91 તો 55.1, 69.7 અને છેલ્લે 86.9. એવી રીતે કરીને સ્તંભો બનાવવામાં આવી ગયા છે. ત્યારબાદ હવે જો અહીંયા માત્ર તમારે ઇન્ટ્રોડક્શન જ છે, જ્યારે 12થમાં આવશો ત્યારે જ આપણે આ આખું ડિટેલમાં સમજશું. અહીંયા ખાલી સ્તંભ આકૃતિ કાંઈ એવું આવે છે એ જ તમારે સમજવાનું છે બસ. બરાબર, પ્રમાણ માપ અહીંયા લેવું ફરજિયાત હોય છે. પ્રમાણ માપમાં એક્સ અક્ષ એટલે કે આ એક્સ અક્ષ પર આપણે શું લીધું છે વર્ષ, તે લખી નાખ્યા. વાય અક્ષ પર આપણે શું લીધું છે ઉત્પાદન લાખ ટનમાં, એટલે ઉત્પાદન લાખ ટનમાં લખી નાખ્યું. એક 0.5 સેન્ટીમીટર બરાબર શું લીધું છે 10 લાખ ટન, એટલે કે 10, 10, 20ના જે ગેપ લીધા છે ને 10, 20, 30, 40 એ ગેપ અહીંયા લખ્યા છે 10 લાખ ટન. તમે અહીંયા એમ પણ લખી શકો છો કે વાય અક્ષ બરાબર ઉત્પાદન લાખ ટનમાં. જે તમે ડિઝાઇન કરી હોય અંદર સ્તંભની અંદર તે તમે અહીંયા દર્શાવી શકો છો. બરાબર, આવી રીતે સ્તંભ આકૃતિ જે છે તે બને છે. આ માત્ર ઇન્ટ્રોડક્શન માટે, તમારી સમજ માટે તમને સમજાવવામાં આવેલું છે. પેપરમાં તમને આ પ્રશ્ન પૂછાવાનો નથી. ક્લિયર? ત્યારબાદ જોઈએ બીજું, પાસેની સ્તંભ આકૃતિ. જો સ્તંભ આકૃતિ તમને આ સમજાઈ ગઈ ને તો પાસેની સ્તંભ આકૃતિ આરામથી સમજાઈ જશે. જ્યારે સ્વતંત્ર ચલ એક, એટલે કે એક જે એક્સ ધરી જે છે ને એ એક હોય, બરાબર, જ્યારે સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ, એટલે કે સ્વતંત્ર ચલ એનો મતલબ શું છે કે વાય ધરી એક હોય, બરાબર, વાય ધરી એક હોય અને આધારિત ચલ એટલે કે એક્સવાળી ધરી, આમ આડી ધરી એક્સ ચલ, એક્સ એટલે કે આધારિત ચલવાળા પર બે કે તેથી વધારે માહિતી આપેલી હોય તો પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે રજૂ કરી શકાય છે. ફરીથી કહું છું, એક સ્વતંત્ર ચલ જે છે એ ઊભી ધરી એક માહિતી આપેલી હોય, જ્યારે આડી ધરી પરતંત્ર ચલ એટલે કે આધારિત ચલવાળી માહિતી એકથી વધુ આપેલી હોય તો આપણે પાસેની સ્તંભ આકૃતિ દોરી શકીએ છીએ.
દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો એટલે કે ભણવાવાળાની સંખ્યા વધમાં વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે. સમયનું પરિબળ એટલે કે 1950માં કેટલા વધ્યા, 1960માં કેટલા વધ્યા, અને બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર 1960 દાખલા તરીકે છે તો એમાં સ્ત્રી કેટલી આગળ વધી ભણવામાં, પુરુષ કેટલા વધ્યા, કુલ સાક્ષરતા દર, એમ 3 બાબતો આપેલી છે. ટૂંકમાં ઉદાહરણ દ્વારા જો અહીંયા તમે સમજો ને માહિતી, અહીંયા તમને વધારે ખ્યાલ આવશે. ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ આ વાય ધરી જે છે એ એક આપેલી છે 1951, 61 ને વર્ષ ટૂંકમાં એક આપેલા છે. જ્યારે પરતંત્ર ચલ એટલે કે આધારિત ચલ કેટલા આપેલા છે? 3. 1951માં પુરુષ કેટલા હતા ભણેલા તો 30.7, સ્ત્રી કેટલી હતી તો 12.79, બેયનું કુલ જોવા જઈએ તો કેટલું થતું હતું? 21.9 એવરેજ કાઢવામાં આવેલી છે. બરાબર, એટલા માટે અહીંયા સરવાળો જે છે તે જુદો છે. બરાબર, એવરેજ કાઢેલી છે એટલા માટે એ આંકડો ત્યાં જુદો આવેલો છે. એટલે હવે આ માહિતી પરથી આપણે જો કઈ રીતે બનાવીએ છીએ પાસ પાસેની સ્તંભ આકૃતિ, આમાં તમે જો હવે પહેલાંમાં શું હતું? એક સ્તંભ આવ્યું હતું. પહેલાંમાં શું હતું? એક સ્તંભ હતું. અહીંયા શું છે? 3 સ્તંભ છે. કારણ કે માહિતી કેટલી છે આપણી પાસે? 3. જ્યારે એક માહિતી જે છે એ વાય ધરી પર મૂકવામાં આવેલી છે. અને 1951માં 3 સ્તંભ, 1961માં 3, 71માં 3, 81માં 3, 91માં 3, 2001માં 3 ને 2011માં 3 સ્તંભ કરીને દોરવામાં આવેલા છે. ત્રણેયની અંદર ડિઝાઇન જુદી જુદી કરવામાં આવે એટલે 3 જુદું જુદું દેખાય. પુરુષનું અક્ષર જ્ઞાનનું પ્રમાણ, સ્ત્રીનું અક્ષર જ્ઞાનનું, આ જો અહીંયા દાખલા તરીકે આ પુરુષનું, આ જે વચ્ચે દેખાઈ રહ્યું છે તે સ્ત્રીનું, અને આ કુલ સાક્ષરતા એટલે કે અક્ષર જ્ઞાનનું પ્રમાણ. બાકી બધું એઝ ઇટ ઇઝ હોય છે જેમ આપણે સ્તંભ આકૃતિમાં સમજ્યા, માત્ર જે તફાવત હોય છે તે જુદી જુદી રીતે દર્શાવવામાં આવે, તે જ આનો મુખ્ય તફાવત છે. આ છે પાસ પાસેની સ્તંભ આકૃતિ. અહીંયા તમારે ખાલી MCQ માટે યાદ રાખવાનું કે જ્યારે આધારિત ચલ 1થી વધુ હોય તો તેવા પ્રકારની માહિતી માટે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. એટલે તમારા માટે ટૂંકમાં જે મુદ્દો કામનો જે છે ને એ આ મુદ્દો કામનો છે MCQ માટે. બરાબર, MCQ માટે આ મુદ્દો કામનો છે કે જ્યારે કોઈ પણ માહિતી આધારિત ચલ એક કે તેથી વધુ માહિતી માટે કોઈ આકૃતિ કે આલેખ દોરવાનું હોય તો તેની માટે શું હોય છે? તો તેની માટે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. અને છેલ્લું જોઈએ વૃત્તાંશ આકૃતિ. તો સૌથી પહેલાં વૃત્તાંશ આકૃતિ કોને કહેવાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર, આ સમજજો. બરાબર, આની થિયરી સમજજો, આ દર વખતે પૂછાય છે. વૃત્તાંશ આકૃતિ એટલે કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે. સમગ્ર વર્તુળ એટલે કે ગોળ, તે આખોને શું કહેવામાં આવ્યું? એક સમષ્ટિ, એટલે કે એની અંદર બધું આવરી લેવામાં આવેલું છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને. આપણે ઉદાહરણમાં જોશું, પણ પહેલાં અહીંયા શું યાદ રાખવાનું? સમગ્ર વર્તુળ શું છે? એક સમષ્ટિ છે. તેના ભાગ એક બાબત છે, એટલે કે જેટલા જેટલા એના ભાગ પડશે એ દરેક શું છે? એક બાબત છે. એવું જ્યારે પણ આપણે દર્શાવીએ તો તેને કહેવામાં આવે છે વૃત્તાંશ આકૃતિ. બરાબર, વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. દાખલા તરીકે ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્ત્વના ક્ષેત્રોનો ફાળો હોય છે જે નીચે મુજબ છે. 3 જ ક્ષેત્ર છે અર્થશાસ્ત્રમાં જે ભારતની રાષ્ટ્રીય આવકમાં મુખ્ય ભાગ ભજવે છે. પહેલું છે ખેતી ક્ષેત્ર, બીજું છે ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. ખેતી ક્ષેત્રની ટકાવારી કેટલી છે? 13.9, ઉદ્યોગની 26.9 અને સેવાની 59.9. બરાબર, હવે આને આ માહિતીને આપણે વૃત્તાંશ આકૃતિમાં દેખાડવી હોય તો આવી રીતે દર્શાવી શકાય છે. આ વર્તુળ જે છે ને એ આખું એક શું છે? સમષ્ટિ, એનો એક ભાગ. બરાબર, એનો એક ભાગ એ શું છે? બાબત. તેનો એક ભાગ એક બાબત છે. આવી રીતે જ્યારે આપણે દર્શાવીએ તો તેને શું કહેવામાં આવે છે? વૃત્તાંશ આકૃતિ. બરાબર, આવી રીતે દર્શાવવામાં આવેલું છે. આખું વર્તુળ જે તે કેટલા અંશનું હોય છે? તો 360 અંશનું હોય છે. બરાબર, 360 અંશનું હોય છે. વૃત્તાંશ આકૃતિ શોધવા માટેનું સૂત્ર જે છે એ 12મા ધોરણમાં તમને આવશે કે જે અહીંયા લખેલું છે કે ભાઈ ખેતી ક્ષેત્ર 13.9,
તેને ભાગ્યા કરવામાં આવે 360, ગુણાકાર કરવામાં આવે 100 સાથે, તો જેટલો કટકો એનો જવાબ આવે એટલા કટકામાં આટલી લાઈન તે દોરવામાં આવે છે. તમારે અત્યારે ખાલી માત્ર જોવાનું જ છે, બરાબર. તે ગણતરી ને તે બધું આવવાનું છે 12થમાં. 3 કટકામાં આખી માહિતીને વેચી નાખી. ખેતી ક્ષેત્રે અલગ ડિઝાઇન કરી, ઉદ્યોગ ક્ષેત્રે અલગ ડિઝાઇન કરી અને સેવા ક્ષેત્રે પણ અલગ ડિઝાઇન કરી. છેલ્લે લખી નાખ્યું કે ક્યાંથી આ માહિતી લેવામાં આવી છે. આવી રીતે જે છે તે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. અહીંયા માત્ર તમારા ધ્યાન માટે આ સમજાવવામાં આવ્યું હતું, બાકી મેઇન ફોકસ જે છે એ 12થમાં આ બધા ઉપર રહેવાનો છે. અહીંયા તમારે માત્ર 2 ક્વેશ્ચન વધારે યાદ રાખવાના. એક પાસેની સ્તંભ આકૃતિવાળો ક્વેશ્ચન કે જ્યારે બી આધારિત ચલ 1થી વધુ હોય તો તેની માટે પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. અને બીજું વૃત્તાંશ આકૃતિ એટલે શું. આ 2 ક્વેશ્ચન તમારી માટે અહીંયા કામના રહેશે આ મુદ્દામાંથી. બાકી માત્ર તમને આ મુદ્દા સાથે તમે પરિચિત થાવ તેના માટે આ એક્સપ્લેન કરવામાં આવ્યું, બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે અગત્યનો પ્રશ્ન સમજશું, અર્થશાસ્ત્ર વિશેનું મહત્ત્વ. ક્લિયર?